જિલ્લામાં ચાલુ લોનવાળા ટ્રકની ખરીદી કરી ટ્રકને સ્ક્રેપિંગ કટિંગ કરીને ભંગારના વેપારીને વેચવાના કૌભાંડનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો છે અને આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 લોકોની પોલીસે શોધખોળ શરૂ કરી હતી। આ ટોળકીએ જુદા જુદા જિલ્લામાં 7 જેટલા ટ્રક માલિકોને આ રીતે નિશાન બનાવ્યા હતા, તેમજ છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માંગતા હોય એની સાથે એક બાનાખાત કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલા કંઈક રૂપિયા આપવામાં આવે છે। એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો। એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે। અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે।